હેલો મિત્રો, તો આજે આપણે વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 7નું સોલ્યુશન કરશું. આ પહેલાં આપણે ગણિત, વિજ્ઞાન, સમાજ, હિન્દી એમ દરેક વિષયનું સોલ્યુશન આપણે મૂક્યું છે. તો ધોરણ 7નું ગુજરાતીનું ચાલુ કરીએ. એમાં પ્રશ્ન 2બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ત્યાંથી આપણે ચાલુ કરીએ. પાઠ 12, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? જવાબ, અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. પ્રશ્ન 2, કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? જવાબ, ઈસવીસન 1862માં ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. પ્રશ્ન નંબર 3, કયા સ્થળને નાનકલામાં કહે છે? જવાબ, તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે, જેને નાનક કલા કહે છે. પ્રશ્ન નંબર 4, તવાંગ યાત્રા દરમિયાન કઈ કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે? જવાબ, તવાંગ યાત્રા દરમિયાન ઝાંઝ વોટરફોલ અને સોંગેત સેલ લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે. ત્યાર પછી પાઠ નંબર 13, પહેલો પ્રશ્ન, લલ્લુભાઈએ પ્રભુની શી પ્રાર્થના કરી? જવાબ, લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરથલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. બીજો પ્રશ્ન, બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી? જવાબ, બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. ત્રીજો પ્રશ્ન, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? જવાબ, સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. ચોથો પ્રશ્ન, સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? જવાબ, સમરથલાલના ઘરવાળા તેમને મરચા જેવા કહે છે. પાઠ 15, પ્રશ્ન 1, દાદાજીનું મન શું વિચારીને પ્રફુલ્લિત થાય છે? જવાબ, પૌત્ર વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસાર્થે ગયો છે એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય છે. બીજો પ્રશ્ન, પહેલાના સમયમાં સંદેશા વ્યવહાર શાનાથી થતો? જવાબ, પહેલાના સમયમાં ફોન અને મોબાઈલ ન હોતા ત્યારે સંદેશા વ્યવહાર પત્રથી થતો હતો. ત્રીજો પ્રશ્ન, ગણિત વિષયમાં શેની અવગત થવાથી સારું પરિણામ મળે છે? જવાબ, ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે છે. પ્રશ્ન નંબર 4, સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? જવાબ, સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. ત્યાર પછી પાઠ નંબર 16, ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? જવાબ, ખલીફા હજરત ઉમર સાહેબ એમની ઉદારતા, વીરતા અને ચારિત્ર્ય માટે પંકાયેલા હતા. બીજો પ્રશ્ન, હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા હતા? જવાબ, હજરત ઉમર સાહેબ કહેતા કે માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલી શકશે, પણ એમના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. ત્રીજો પ્રશ્ન, હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા? જવાબ, હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું, બાય, મારી તરફથી એમનો ગુનો માફ કર, હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર, અને આટલું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા. પાઠ નંબર 18, પહેલો પ્રશ્ન, યુદ્ધના વિષયાર્થી કોણ શતભર ઊંઘી શક્યું નથી? જવાબ, યુદ્ધના વિષયાર્થી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નહીં. બીજો પ્રશ્ન, કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધ જેટલું જ ખતરનાક છે? જવાબ, કૃષ્ણના મતે કોઈની તાશીને સમાજમાં છૂટી મૂકવી એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? જવાબ, કૃષ્ણના મત મુજબ
તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ જ અગત્યનું છે. પ્રશ્ન નંબર 4. ધૃતરાષ્ટ્ર કેમ રાજસભામાં નતમસ્તક બેસી ગયા? જવાબ: ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી રાજસભામાં નતમસ્તકે બેસી રહ્યા. પાઠ નંબર 20. જોશીદાદાનો દેખાવ કેવો હતો? જવાબ: જોશીદાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચંપલ પહેર્યા હોય અને ખંભે સફેદ રંગનો થેલો ભરાવેલો હોય એવો દેખાવ હતો. બીજો પ્રશ્ન. કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? જવાબ: ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. તો આ એક વાક્યના પ્રશ્નો પૂરા થયા. બને ત્યાં સુધી અમારો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.